8મા અધ્યાયના 4થા ખંડમાં આપણે જોયું કે આત્મા એક સેતુ છે અને તેને પાર કરવા માટે બ્રહ્મચર્ય અનિવાર્ય છે. હવે 5મો ખંડ એ બ્રહ્મચર્યની કોઈ સામાન્ય વ્યાખ્યા નથી આપતો, પણ તે એક અત્યંત ક્રાંતિકારી દ્રષ્ટિકોણ રજૂ કરે છે. ઋષિ અહીં સમજાવે છે કે જે કંઈ પણ બાહ્ય ધાર્મિક ક્રિયાઓ, યજ્ઞ, દાન, મૌન, વેદમાં બતાવી છે, તે બધું જ વાસ્તવમાં બ્રહ્મચર્યનું જ એક બીજું નામ છે. આ ખંડ સાબિત કરે છે કે અંતરની સાધના એ બાહ્ય કર્મકાંડ કરતાં કેટલી મહાન છે. તમારી જિજ્ઞાસા મુજબ આ ગૂઢ ખંડનું વિસ્તૃત અને તાત્વિક વિશ્લેષણ નીચે મુજબ છે. 8મો અધ્યાય, ખંડ 5, બ્રહ્મચર્યનો સર્વાંગી મહિમા, આંતરિક યજ્ઞનું વિજ્ઞાન. 1. બ્રહ્મચર્ય અને યજ્ઞની એકતા. બ્રહ્મચર્ય એઝ સેક્રિફાઈસ. સામાન્ય રીતે લોકો માને છે કે યજ્ઞ એટલે અગ્નિમાં આહુતિ આપવી, પણ ઉપનિષદ કહે છે અથ યજ્ઞ ઇત્યાચક્ષતે બ્રહ્મચર્યમેવ તત્. જેને લોકો યજ્ઞ કહે છે તે વાસ્તવમાં બ્રહ્મચર્ય જ છે. તર્ક. યજ્ઞ દ્વારા મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરવા માંગે છે. જે જ્ઞાની બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પોતાના આત્મા દ્વારા જ એ પરમાત્માને, બ્રહ્મને પામે છે. માટે સાચો યજ્ઞ એ બ્રહ્મચર્ય છે. 2. શબ્દોનું ગૂઢ વિજ્ઞાન. ધ ડિવાઇન એટિમોલોજી. આ ખંડમાં ઋષિ 6 અલગ અલગ શબ્દોને બ્રહ્મચર્ય સાથે જોડે છે. આ જોડાણ માત્ર ધાર્મિક નથી, પણ ભાષાકીય રીતે અત્યંત ગહન છે. ઇષ્ટ, ઇષ્ટા, વર્શિપ ડિઝાયર્ડ. લોકો માને છે કે ઈશ્વરની પૂજા ઇષ્ટ અલગ છે, પણ ઉપનિષદ મુજબ, કારણ કે બ્રહ્મચર્ય દ્વારા જ સાધક પોતાના ઇષ્ટ, જેની ઈચ્છા છે, તે આત્માને પ્રાપ્ત કરે છે. બી. સત્રાયણ. સત્રાયાના, સેક્રિફિશિયલ સેશન. યજ્ઞોના લાંબા સત્રને સત્રાયણ કહેવાય છે. ઋષિ કહે છે કે જે આત્માની રક્ષા ત્રાણ બ્રહ્મચર્ય દ્વારા કરે છે તે જ સાચું સત્રાયણ છે. મૌન. મૌના, સાયલન્સ. મૌન એટલે માત્ર બોલવાનું બંધ કરવું નહીં. બ્રહ્મચર્ય દ્વારા જ્યારે સાધક આત્માને જાણી લે છે ત્યારે તે મૌન, મનન કરનાર બની જાય છે. આ જ સાચું મૌન છે. અનાશક. અનાસકા, ફાસ્ટિંગ. અનાશક એટલે ઉપવાસ. પણ ઋષિ કહે છે કે જે આત્મા અવિનાશી છે તેને બ્રહ્મચર્ય દ્વારા જાણવો એ જ સાચો ઉપવાસ છે, કારણ કે તે મનુષ્યને નાશ મૃત્યુમાંથી બચાવે છે. 3. બ્રહ્મલોકની રહસ્યમય ભૂગોળ. ધ મિસ્ટિકલ લેક્સ ઓફ બ્રહ્મા. આ ખંડના અંતમાં બ્રહ્મલોકનું એક અત્યંત સુંદર અને પ્રતિકાત્મક વર્ણન છે. જે સાધક બ્રહ્મચર્ય દ્વારા બ્રહ્મલોકમાં પહોંચે છે તેને ત્યાં શું દેખાય છે? 1. આરા અને ન્ય. NYA. બ્રહ્મલોકમાં અને ન્ય નામના 2 સમુદ્ર અથવા સરોવર છે. આ બંનેને ભેગા કરવાથી અરણ્ય શબ્દ બને છે. 2. અર્મધ્ય સરોવર. એરમડિયા. 1. એવું સરોવર જે ઈરા, અન્ન કે અમૃતથી ભરેલું છે અને હર્ષ, આનંદ આપે છે. 3. અપરાજિત આયતન. બ્રહ્મની એવી નગરી જેને કોઈ જીતી શકતું નથી. 4. પ્રભુ વિમિત સુવર્ણ મંડપ. સોનાનો બનેલો દિવ્ય મંડપ જે પરમાત્માના તેજનું પ્રતીક છે. રહસ્ય. જે મનુષ્ય આ અને ન્ય અરણ્યને બ્રહ્મચર્ય દ્વારા પામે છે તેના માટે જ તમામ લોકમાં સ્વતંત્રતા, ફ્રી મૂવમેન્ટ હોય છે. બાકીના લોકો માત્ર બાહ્ય કર્મકાંડમાં અટવાયેલા રહે છે. 4. તુલનાત્મક કોષ્ટક. બાહ્ય કર્મકાંડ વિરુદ્ધ બ્રહ્મચર્ય. ધાર્મિક ક્રિયા. બાહ્ય સ્વરૂપ, એક્સટર્નલ. બ્રહ્મચર્યનું આંતરિક સ્વરૂપ, ઇન્ટરનલ. યજ્ઞ, યજ્ઞા, અગ્નિ અને દ્રવ્યની આહુતિ. આત્મામાં સ્થિત થવું. ઇષ્ટ, ઇષ્ટા, દેવતાઓની પૂજા. આત્માની શોધ. મૌન, મૌના, વાણીનો સંયમ. આત્માનું નિરંતર મનન. અનાશક, ફાસ્ટિંગ, ખોરાકનો ત્યાગ. વિષયોના આકર્ષણનો ત્યાગ. અરણ્ય, ફોરેસ્ટ. જંગલમાં જઈને રહેવું. અને ન્યના અમૃતને પામવું. 5. બ્રહ્મચર્ય, જીવન જીવવાની કળા. આ ખંડનો મુખ્ય સંદેશ એ છે કે બ્રહ્મચર્ય એ કોઈ નકારાત્મક બંધન નથી, પણ તે સર્વોચ્ચ હકારાત્મકતા છે. તે શક્તિનો વ્યય અટકાવે છે. તે બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે, જેથી તે હૃદયાકાશના રહસ્યો ઉકેલી શકે. તે સાધકને એવા બ્રહ્મલોકમાં લઈ જાય છે જ્યાં કોઈ શોક, જરા કે મૃત્યુ નથી. 6. નિષ્કર્ષ. સર્વ વિદ્યાઓનો સાર. ઋષિ સનત કુમાર અહીં સ્પષ્ટ કરે છે કે હજારો યજ્ઞો કરવાથી જે ફળ મળે છે તેના કરતાં માત્ર એક નિષ્ઠાપૂર્વકનું બ્રહ્મચર્ય જીવન સાધકને બ્રહ્મની વધુ નજીક લઈ જાય છે. જે અરણ્ય, બ્રહ્મલોકને પામે છે
તે પોતે જ આનંદનું સ્વરૂપ બની જાય છે।